અભિમાન અને ખોટા પાયા પર બનેલી તે લગ્નની શાન એક રોલ્સ રોયસ અને બે નાના દેવદૂતોના આવવાથી પળભરમાં તૂટવાની હતી. નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારી ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે. આ વાર્તા છે એક એવી પત્નીની જેને તેના પતિએ બાળકના હોવાના મહેણા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી, પરંતુ ભગવાને તેને એક એવી જીત આપી જેને જોઈને બધાની આંખો હેરાન રહી ગઈ. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાર્તા. કોઈ એક સમયની વાત છે. એક નાના શહેરમાં વિવેક નામનો એક ખૂબ અમીર વેપારી રહેતો હતો. વિવેક હજુ 30 વર્ષની ઉંમરમાં જ હતો, પરંતુ આખા શહેરમાં લોકો તેના પૈસા, તેની મોંઘી ગાડીઓ અને તેના રૂઆબ વિશે વાત કરતા હતા. વિવેક હંમેશા ચમકતા સૂટ પહેરતો હતો અને માથું ઊંચું કરીને ચાલતો હતો, જાણે જમીન પર તેના બૂટ માટે સારી ન હોય. તે ખૂબ જ વધારે અભિમાની અને જોરથી બોલવાવાળો માણસ હતો, અને તેને હંમેશા લોકો પાસેથી ઇજ્જતની આશા રહેતી હતી. પરંતુ તેના મોટા ઘર, તેની સોનાની ઘડિયાળ અને તેની બધી શાન પાછળ તેના જીવનનો એક ભાગ એવો હતો જે તેને દરરોજ પરેશાન કરતો હતો. તેની પત્નીનું નામ પ્રિયા હતું અને તેમના લગ્નને 7 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ તેમના ઘરમાં અત્યાર સુધી કોઈ બાળક આવ્યું નહોતું. પ્રિયા ખૂબ જ શાંત અને નરમ દિલની અને સુંદર હતી. તેની મુલાયમ ચમકદાર ચામડી અને તેની આંખોમાં ઘણીવાર એક ઊંડી ઉદાસી દેખાતી હતી. પ્રિયાએ વિવેક સાથે તેના પૈસા માટે નહીં, પરંતુ સાચા દિલથી પ્રેમ કરીને લગ્ન કર્યા હતા. તે આ 7 વર્ષોમાં હંમેશા વિવેકની સાથે ઊભી રહી હતી, પરંતુ દરેક પસાર થતા મહિના સાથે તેનું દુઃખ વધતું ગયું, કારણ કે દરેક વખતે સમાચાર એ જ હતા, કોઈ બાળક નહીં. એક સાંજ તેમના સંબંધોમાં દબાયેલું તોફાન આખરે ફાટી નીકળ્યું. ઘરમાં શાંતિ હતી અને હવામાં તણાવ ભરેલો હતો. પ્રિયા પલંગના કિનારે બેઠી હતી, હાથ મજબૂતીથી જોડેલા હતા. વિવેક ગુસ્સાથી ભરેલા ચહેરા સાથે ઓરડામાં આવ્યો. તેની ટાઈ ઢીલી હતી અને તેના અવાજમાં ચીડિયાપણું હતું. તેણે પોતાની કારની ચાવીઓ ડ્રેસર પર પછાડતા બૂમ પાડી કે 7 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી કોઈ બાળક થયું નથી. તેણે પ્રિયાને પૂછ્યું કે શું તે ઈચ્છે છે કે તે વારસદાર વગર જ મરી જાય. પ્રિયાએ ધીમેથી પોતાની આંખો ઉઠાવી. તેનો અવાજ કાંપી રહ્યો હતો અને તેણે કહ્યું કે તેણે ખૂબ પ્રયત્ન કર્યા છે અને કદાચ તેમણે કોઈ બીજા ડૉક્ટરને મળવું જોઈએ. આશા હજુ પણ બાકી છે. પરંતુ વિવેક ખરાબ રીતે હસ્યો અને કહ્યું કે શું તે એ જ વાત પોતાને વારંવાર કહેતી રહે છે. તેણે કહ્યું કે તે આશાથી થાકી ચૂક્યો છે. તેણે જણાવ્યું કે તેની માતાજી તેને રોજ ફોન કરીને પૂછે છે કે તેને દીકરો કેમ ન થયો, અને તેના મિત્રો તેની પાછળ હસે છે. તેણે પ્રિયાને એ પણ અનુભવ કરાવ્યો કે બાળક વગરનો માણસ બનીને મજાક બનવું કેટલું ખરાબ લાગે છે. વિવેક તો તે પણ કહી દીધું હતું કે પ્રિયાએ તેને એક મૂર્ખ બનાવી દીધો છે. પ્રિયાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેણે વિનંતી કરી કે તે તેની સાથે એક એવી વાત ન કરે. તેને યાદ અપાવ્યું કે તેમણે 7 ફેરા લીધા હતા, સારી અને ખરાબ દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન આપ્યું હતું. પરંતુ વિવેકનો અવાજ વધારે મોટો થઈ ગયો. તેણે પ્રિયાને કહ્યું કે તે હવે તેના માટે એ કંઈ પણ નથી. તેણે પૂછ્યું કે એવી સ્ત્રીનો શું ફાયદો જે તેને દીકરો ન આપી શકે. વિવેકે ગુસ્સામાં કહ્યું કે પ્રિયા, તેના જીવનમાં એક શ્રાપ છે. પ્રિયાના હોઠ કાંપી રહ્યા હતા. તેણે બોલવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કે તેણે ખૂબ પ્રાર્થના કરી છે, ખૂબ રડી છે, અને તે પણ દરેક ક્ષેત્ર ભગવાન પાસે એક બાળક માગે છે, અને તેણે પણ આ વાતથી ખુશી નથી મળતી. વિવેકે પોતાનો ચહેરો ફેરવી લીધો અને ઓરડામાં એક પાંજરામાં બંધ સિંહની જેમ આંટા મારવા લાગ્યો. તેનો ગુસ્સો દરેક શબ્દ સાથે વધારે વધતો જતો હતો. તેણે કહ્યું કે બસ હવે બહુ થયું. તે હવે રાહ નહીં જુએ અને બીજા દિવસે તે પોતાના વકીલ સાથે વાત કરશે. આ સંબંધ પૂરો. પ્રિયાને જાણે તેની છાતી પર વાગ્યું હોય. તેણે પૂછ્યું કે શું તે તેને છૂટાછેડા આપી દેશે. તે બધા પછી પણ જ્યારે તે તેની સાથે ઊભી હતી, જ્યારે તેની પાસે કોઈ નહોતું, જ્યારે તેણે તેના માટે પોતાનો પરિવાર છોડી દીધો હતો, તેણે તેને તેમના જૂના પ્રેમને યાદ કરવા કહ્યું.
વિવેક તરત ફર્યો. તેની આંખો ઠંડી અને કઠોર હતી. તેણે કહ્યું કે પ્રેમથી બાળકો પેદા નથી થતા. તેણે કહ્યું તે તેની માતાજી સાચા હતા. તેણે પ્રિયાને ખૂબ પહેલાં છોડી દેવી જોઈતી હતી. તેણે એવી પત્ની જોઈએ કે તેને દીકરા આપી શકે, ન કે એવી સ્ત્રી જે તેના ઘરને શાંતિથી ભરી દે. તેણે આદેશ આપ્યો કે બીજા દિવસે સવાર સુધીમાં પ્રિયાએ તેનું ઘર છોડી દેવું જોઈએ. પ્રિયા ઘૂંટણ પર પડી ગઈ. તેણે આંસુ વહી રહ્યા હતા. તેણે વિવેકના પાયજામાને પકડી લીધો. તેણે છેલ્લી વાર વિનંતી કરી કે તેને વધારે સમય આપે. ભગવાન અત્યારે પણ તેમને સંભાળી શકે છે. વિવેકે પોતાનો પગ એવી રીતે ખેંચી લીધો જાણે તેને અડવાથી તેને નફરત હોય. તેણે કહ્યું કે ભગવાનનો આની સાથે કોઈ સંબંધ નથી. પ્રિયા જ સમસ્યા છે અને તે થાકી ચૂક્યો છે. આ નિર્ણય છેલ્લો હતો. આ દલીલ દિવાલોમાં ગુંજી ઉઠી. ઘરની નોકરાણીઓ અંદરો અંદર ધીમેથી વાતો કરવા લાગી, પરંતુ કોઈની હિંમત ન થઈ અંદર આવવાની. પ્રિયાના ડૂસકા હવામાં ભરાઈ ગયા. તેણે છેલ્લો પ્રયત્ન કર્યો. વિવેકની આંખોમાં જોતા કહ્યું કે તે સ્ત્રીને જુએ જેણે તેના માટે જમવાનું બનાવ્યું, તેના કપડાં ધોયા અને જ્યારે તે બીમાર હતો તો તેના માટે પ્રાર્થના કરી. તેણે કહ્યું કે તેણે પોતાનું બધું જ આપી દીધું અને તેને કચરાની જેમ ફેંકે. પરંતુ વિવેકનું દિલ પથ્થરનું થઈ ચૂક્યું હતું. તેણે પ્રિયાની સામે જ ફોન ઉપાડ્યો અને પોતાના વકીલને ફોન કરીને તરત છૂટાછેડાના કાગળો તૈયાર કરવા કહ્યું. પ્રિયા તેને તાકી રહી. વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેણે પૂછ્યું કે શું તેણે પહેલાં જ બધું આયોજન કરી લીધું હતું. વિવેકે તેને નીચે જોયું અને તીખા અવાજે કહ્યું કે પ્રિયા તેના માટે એક ભાર છે અને તે પોતાને આઝાદ કરી રહ્યો છે. તેણે કહ્યું કે જો તે પોતાને પ્રેમ કરે છે તો આજે રાત્રે જ પોતાનો સામાન બાંધી લે. સવારે તે આ ઘરમાં રહેવી ન જોઈએ. પ્રિયા ધીમેથી ઊભી થઈ. તેનું શરીર નબળું હતું અને તેનું દિલ ટુકડે ટુકડા થઈ ચૂક્યું હતું. તે કબાટ તરફ ગઈ અને એક નાની બેગમાં પોતાના કપડાં રાખવા લાગી. તેના હાથ એટલા કંપી રહ્યા હતા કે તે ચેન પણ મુશ્કેલીથી લગાવી શકતી હતી. દરેક કપડું જે તેણે ઘડી કર્યું પોતાની સાથે જૂની યાદો લાવ્યું. જન્મદિવસ, મંદિર જેવું શાંત, રાત્રિ ભોજન. પરંતુ હવે તે યાદો ખોટી લાગી રહી હતી. જ્યારે તે સામાન ભરી રહી હતી, વિવેક હાથ બાંધીને પથ્થરના ચહેરા સાથે ઊભો તેને જોઈ રહ્યો હતો. એકવાર પણ તેણે તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો. પ્રિયાએ છેવટે પોતાની નાની બેગ ઉપાડી. તેના આંસુ વહી રહ્યા હતા. તેણે છેલ્લી વાર તેને ફરીને જોયું અને તેનો અવાજ તૂટી ગયો. તેણે કહ્યું કે એક દિવસ વિવેકને પસ્તાવો થશે અને એક દિવસ તે સત્ય જોશે. પરંતુ વિવેકે કોઈ જવાબ ન આપ્યો. તેણે તેનાથી મોઢું એવી રીતે ફેરવી લીધું જાણે તે પહેલાં જ ચાલી ગઈ હોય. પ્રિયા ધીમે ધીમે બેડરૂમ બહાર નીકળી. તેના ચપ્પલ આરસ પહાડની ફર્શ પર ઘસાઈ રહ્યા હતા. જે ઘર ક્યારેક તેના માટે ઘર હતું, હવે એક જેલ લાગી રહ્યું હતું. તે નોકરાણીઓ પાસેથી પસાર થઈ જેમણે ડરથી પોતાનું માથું નમાવી લીધું. તેણે મોટો સામેનો દરવાજો ખોલ્યો અને રાતની હવા તેના ચહેરા સાથે ટકરાઈ. તે રોકાઈ. તેણે તે મોટા મહેલને જોયો જેણે તેણે 7 વર્ષ સુધી પોતાનું ઘર કહ્યું હતું. પછી તેણે પોતાને ધીમેથી કહ્યું, હું વગર કંઈ લીધે જઈ રહી છું, પરંતુ હું તૂટેલી નહીં રહું. મારો ભગવાન મારા માટે લડશે. અને આ રીતે પ્રિયા અંધારામાં ચાલી ગઈ. બેગ હાથમાં હતી, આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેમાં આત્માને શાંતિથી સોગંદ ખાધા કે આ તેની વાર્તાનો અંત નહોતો. પ્રિયાને ખબર નહોતી કે તે રાત્રે ક્યાં જઈ રહી હતી. તે બસ ચાલતી રહી, પોતાની બેગ સાદી ચરચી લગાવીને. રસ્તાની લાઇટો સળગી રહી હતી, પરંતુ રસ્તો અંધારો લાગી રહ્યો હતો. તેના પગ કંપી રહ્યા હતા અને તેની આંખો ભીની હતી. તેને અત્યારે પણ વિવેકનો અવાજ સંભળાઈ રહ્યો હતો કે તે તેના માટે એક ભાર છે. તે દુકાનો પાસેથી, સૂતેલા કૂતરાઓ પાસેથી અને પોતાની દુકાનો બંધ કરતી સ્ત્રીઓ પાસેથી પસાર થઈ. કોઈએ તેને 2 વાર ન જોઈ. કોઈ જાણતું નહોતું કે તે સ્ત્રી તેમની પાસેથી પસાર થઈ હતી. તેણે અત્યારે પોતાનું ઘર, પોતાનો પતિ અને પોતાનું સુકૂન ગુમાવી દીધું હતું. તેની મિત્ર રીના કેટલીક ગલીઓ દૂર રહેતી હતી. રીના જ એક એવી વ્યક્તિ હતી
જેના વિશે પ્રિયા વિચારી શકતી હતી. તેઓ કોલેજના સમયથી એકબીજાને જાણતા હતા અને રીનાનો દરવાજો હંમેશા તેના માટે ખુલ્લો રહેતો હતો. રાતના 10 વાગવા આવ્યા હતા જ્યારે પ્રિયાએ ધીમેથી દરવાજો ખખડાવ્યો. રીનાએ દરવાજો ખોલ્યો. તે નાઇટીમાં હતી અને હેરાન થઈ ગઈ. તેણે પૂછ્યું કે શું થયું, કેમ રડી રહી છે. પ્રિયા બોલી ન શકી. તે ફરીથી રડવા લાગી અને પોતાની મિત્રને ભેટી પડી. રીનાએ તેને નાના ફ્લેટમાં અંદર ખેંચી લીધી. તેણે તેને ખુરશી પર બેસાડી અને દરવાજો બંધ કરી દીધો. પ્રિયાએ ધીમેથી કહ્યું કે વિવેકે તેને કાઢી મૂકી. તેણે કહ્યું કે તે એક શ્રાપ છે અને તે બાળકો ન હોવાનું કારણ છે. રીનાએ ગુસ્સાથી કહ્યું કે તે માણસને ભગવાનનો ડર નથી. તેણે કહ્યું કે આટલા વર્ષો પછી પણ તેણે પોતાની તપાસ કેમ ન કરાવી. રીનાએ તેને દુઃખ ન કરવા કહ્યું. તેણે તેને વિશ્વાસ અપાવ્યો કે તે જ્યાં સુધી ઈચ્છે ત્યાં રોકાઈ શકે છે. રીનાએ કહ્યું કે તેની પાસે વધારે કંઈ નથી, પરંતુ આ ઘર હવે પ્રિયાનું પણ છે. પ્રિયાએ આંખો બંધ કરી અને લાંબો શ્વાસ છોડ્યો. તેનું દિલ અનેક ટુકડાઓમાં તૂટી ચૂક્યું હતું. રીનાએ તેના માટે ગરમ પાણી કર્યું અને તેને નહાવા માટે કંઈક ખાવા માટે કહ્યું. આગળના થોડા દિવસો પસાર થઈ ગયા. પ્રિયા રીનાના ઘરમાં રોકાઈ. પોતાની ઉદાસી છુપાવવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ તે ઠીકથી ખાઈ નહોતી શકતી. તે મુશ્કેલીથી જ બોલતી હતી. તે બારી પાસે બેઠી બહાર જોતી રહેતી, જાણે કોઈ બદલાવની રાહ જોઈ રહી હોય. રીનાએ તેને ખુશ કરવાની દરેક કોશિશ કરી. એક સવારે તેણે પ્રિયાને બજાર આવવા કહ્યું, થોડી તાજી હવામાં શ્વાસ લેવા માટે, પરંતુ પ્રિયાએ ના પાડી દીધી. તેણે કહ્યું કે તે નથી ઈચ્છતી કે લોકો તેને જુએ અને વિવેક વિશે પૂછે. રીનાએ કહ્યું કે તે સાચું કહી દેશે કે વિવેકે એક હીરાને પથ્થરની શોધમાં ગુમાવી દીધો છે. પ્રિયા સહેજ હસી, પરંતુ તે હાસ્ય વધારે વાર ટક્યું નહીં. તે અઠવાડિયા પછી રીનાએ એક જરૂરી વાત કહી. તેણે પ્રિયાને પૂછ્યું કે શું તેણે ક્યારેય કોઈ સારી મેડિકલ તપાસ કરાવી છે. પ્રિયાએ મૂંઝાઈને તેને પૂછ્યું કે કેવી તપાસ. રીનાએ બાળક થવાની તપાસ વિશે પૂછ્યું. તેણે પૂછ્યું કે શું તેણે ક્યારેય પોતાની તપાસ કરાવી છે કે ક્યાંક સમસ્યા તેનામાં તો નહોતી. પ્રિયાએ ધીમેથી ના પાડી દીધી. તેણે કહ્યું કે વિવેકે કહ્યું હતું કે તે જ કારણ છે. તેણે ક્યારેય પોતાની તપાસ કરાવવાની હા ન પાડી. તે હંમેશા કહેતો હતો કે તે ઠીક છે. રીનાએ ગુસ્સામાં કહ્યું કે તેઓ પ્રિયાએ બસ તેની વાત માની લીધી. પ્રિયાએ નબળા અવાજમાં કહ્યું કે તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. રીનાએ કહ્યું કે હવે આ બધું બંધ થવું જોઈએ. તેણે કહ્યું કે તેઓ બીજા દિવસે જશે અને બધી તપાસ કરાવશે અને સત્ય એક ડૉક્ટર પાસેથી સાંભળવાની જરૂર હતી, ન કે તે અભિમાની પતિ પાસેથી. પ્રિયાએ દલીલ ન કરી. તે થાકી ચૂકી હતી. કદાચ તેને સાચે જ જવાબ જોઈતા હતા. બીજી સવારે તે એક શાંત પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ. ત્યાં ડૉક્ટર અનિલ, એક નરમ બોલવાવાળા માણસે તેમનું સ્વાગત કર્યું. રીનાએ તેના માટે જવાબ આપ્યો. તેણે જણાવ્યું કે પ્રિયાના લગ્ન 7 વર્ષ ચાલ્યા, કોઈ બાળક ન થયું અને તેના પતિએ તેને એટલા માટે છૂટાછેડા આપી દીધા કારણ કે તેને કહ્યું હતું કે તે બાળક પેદા કરી શકતી નથી, પરંતુ તેણે ક્યારેય કોઈ તપાસ નથી કરાવી. ડૉક્ટરે તેમની વાત સાંભળી અને કહ્યું કે તેમણે સારું કર્યું જે અહીં આવ્યા. આગળના થોડા કલાકો લોહીની તપાસ, સ્કેન અને હોર્મોન ટેસ્ટમાં લાગ્યા. પ્રિયા પૂરા સમયે ગભરાયેલી હતી. જો વિવેક સાચો નીકળ્યો તો 2 દિવસ પછી પરિણામ તૈયાર હતા. પ્રિયા ડૉક્ટરની સામે બેઠી હતી. તેના હાથ પરસેવાથી પલળી રહ્યા હતા. ડૉક્ટર અનિલે ચશ્મા ઠીક કર્યા અને હસ્યા. તેમણે કહ્યું કે પ્રિયાની બાળક પેદા કરવાની પદ્ધતિ બિલકુલ સ્વસ્થ છે. તે ઠીક રીતે ઈંડા બનાવી રહી છે. તેના હોર્મોનલનું લેવલ નોર્મલ છે. તેનામાં કોઈ સમસ્યા નથી. પ્રિયા હેરાનીથી બોલી, કંઈ પણ નહીં. ડૉક્ટરે ફરી કહ્યું કે જો 7 વર્ષ સુધી ગર્ભવતી ન થઈ તો તે પ્રિયાને સલાહ આપશે કે તે પોતાના પૂર્વ પતિને પોતાની તપાસ કરાવવા કહે. પ્રિયા બિલકુલ ઠીક હતી. પ્રિયાએ પોતાનું મોઢું ધીમેથી ઢાંકી લીધું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. રીના ખુશીથી પોતાની જગ્યાએથી ઉછળી પડી. તેણે કહ્યું કે તેને ખબર હતી તે માણસે ખોટું બોલ્યું.
તેણે માત્ર પોતાની શરમ છુપાવવા માટે પ્રિયાને દોષ આપ્યો. પ્રિયાનું મગજ ફરી ગયું તો આટલા વર્ષો તે કારણ નહોતી. ડૉક્ટરે હસીને કહ્યું કે તે ક્યારેય કારણ નહોતી અને જ્યારે તેને સાચો માણસ મળશે તો તેને પોતાના બાળકો જરૂર થશે. હોસ્પિટલની બહાર પ્રિયા એક બાકડા પર બેઠી હતી. તેનું શરીર તે સત્યથી કંપી રહ્યું હતું જે તેણે અત્યારે સાંભળ્યું હતું. તેણે ધીમેથી કહ્યું કે આટલા વર્ષો સુધી તેણે ભગવાનને વિનંતી કરી, દરેક રાત્રે રડી અને પોતાને નફરત કરી અને તે કારણ હતી જ નહીં. રીના તેની બાજુમાં બેઠી અને તેનો હાથ પકડ્યો. તેણે કહ્યું કે વિવેકને તેના કાર્યોની સજા મળશે. પ્રિયાએ આકાશ તરફ જોયું અને વિચાર્યું કે કદાચ આ તેના ઠીક થવાની શરૂઆત છે. આગળના થોડા અઠવાડિયા અલગ હતા. પ્રિયાએ રીનાની સિલાઈના કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. તે અત્યારે પણ પૂરી રીતે હસી નહોતી રહી, પરંતુ તે હવે ખોવાયેલી નહોતી. તે ફરીથી વહેલી ઉઠવા લાગી, થોડું જમવા લાગી અને ક્યારેક ક્યારેક હસી પણ લેતી હતી. એક સાંજ તેણે રીનાને કહ્યું કે તે કંઈક શરૂ કરવા માંગે છે, કદાચ એક નાનો ખાવાનો વ્યાપાર. તેને હંમેશાથી જમવાનું બનાવવું પસંદ હતું. રીના ખુશ થઈ ગઈ. તેણે કહ્યું કે તે તેની મદદ કરશે. તેમણે રીનાની નાની પરસાળને ખાવાની લારી બનાવવા માટે ઉપયોગ કર્યો. દરેક સવારે પ્રિયા પૌવા, જલેબી, ચા અને પૂરી શાક બનાવતી. સવારે 7 વાગ્યા સુધી આસપાસના ઓફિસેથી કામદારો લાઇનમાં લાગી જતા હતા ખરીદવા માટે. લોકો તેને ફરીથી જાણવા લાગ્યા. તે હવે વિવેકની છૂટાછેડા લીધેલી પત્ની નહોતી, પરંતુ તે સ્ત્રીના રૂપમાં જાણીતી હતી. તે શહેરમાં સૌથી સારા પૌવા બનાવે છે. એક બપોરે એક ગ્રાહકે તેને હસીને કહ્યું કે મેડમ, તે અલગ લાગે છે. તેના ચહેરા પર એક ચમક છે. પ્રિયા ધીમેથી હસી અને વિચાર્યું કે કદાચ તે આખરે આઝાદ થઈ ગઈ છે. પરંતુ આ નાની ખુશી હોવા છતાં કેટલીક રાતો એવી હતી જ્યારે દુઃખ પાછું આવતું હતું. એક રાત્રે તેણે રીનાને પૂછ્યું કે શું તેણે તેને ક્યારેય પ્રેમ કર્યો હતો. રીનાએ ધીમેથી જવાબ આપ્યો કે વિવેકે પોતાને વધારે પ્રેમ કર્યો હતો. પ્રિયાએ માથું હલાવ્યું અને કહ્યું કે કાશ તેણે આટલા વર્ષ બરબાદ ન કર્યા હોત. રીનાએ કહ્યું કે તેણે બરબાદ નથી કર્યા, પરંતુ તે વધારે મજબૂત થઈ ગઈ. એક રવિવારે બપોરે રીના મંદિરેથી સમાચાર લઈને આવી. તેણે પ્રિયાને પૂછ્યું કે તેણે શું સાંભળ્યું. પ્રિયાએ પોતાના સૂપના વાસણ પરથી માથું ઉઠાવ્યું. રીનાએ જણાવ્યું કે તેણે વિવેકના પિતરાઈ ભાઈને જોયો હતો. તેણે જણાવ્યું કે વિવેક કોઈ નવી છોકરી સંજના સાથે લગ્નની તૈયારી કરી રહ્યો છે. પ્રિયાનું દિલ એક પળ માટે અટક્યું. તેણે શાંતિથી કહ્યું, ઓહ. રીનાએ આગળ જણાવ્યું કે તે કેટલાક જૂના મિત્રોને પણ લગ્નમાં બોલાવી રહ્યો છે. તે ઈચ્છે છે કે લોકો આવે અને જોવે કે એક અસલી પત્ની કેવી દેખાય છે. પ્રિયાએ મોઢું ફેરવી લીધું. તેણે કહ્યું કે તે બિલકુલ બદલાયો નથી. રીનાએ તેને ચેતવી કે હોઈ શકે છે વિવેક તેને પણ માત્ર મજાક ઉડાવવા માટે આમંત્રણ મોકલી દે. પ્રિયાએ કંઈ ન કહ્યું. તેણે ધીમેથી પોતાની જલેબીને હલાવી. પછી તે ધીમેથી બોલી, તેને જે કરવું છે કરવા દો. હું હવે જાણું છું કે હું કોણ છું. પરંતુ તે રાત્રે જ્યારે તે પોતાના પલંગ પર સૂતી હતી, તેનો હાથ પોતાના પેટ પર હતો. તે મોડે સુધી સતને તાકતી રહી. તેને ડૉક્ટરની વાત યાદ આવી કે તે સ્વસ્થ છે. તેણે પોતાના બીજા હાથને છાતી પર રાખ્યો. તેણે ભગવાનને કહ્યું કે જો તેણે તેના આંસુ જોયા છે તો તે દુનિયાને દેખાડે કે તે ક્યારેય સમસ્યા નહોતી અને તેણે આંખો બંધ કરી લીધી. પીડા સાથે નહીં, પરંતુ શાંતિના એક નાના હાસ્ય સાથે. પ્રિયા એક વધારે પોતાની ખાવાની લારીની સામે ઊભી ટેબલનો કિનારો સાફ કરી રહી હતી. રસ્તા પર અવાજ હતો. બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા. રિક્ષા ચલાવવાવાળા હોર્ન મારી રહ્યા હતા. તેણે માથા પર દુપટ્ટો બાંધેલો હતો. તેના પૌવાની સુગંધ હવામાં ફેલાઈ રહી હતી અને એક નાની લાઈન પહેલાં જ લાગી ચૂકી હતી. તે લાઈન દરેક ગ્રાહકને હળવું હાસ્ય આપતી. પાર્સલ પ્લેટમાં પૌવા અને શાક કાઢી રહી હતી, પરંતુ તેના દિલની અંદર એક શાંત લડાઈ ચાલી રહી હતી. એક ભાગ આગળ વધી રહ્યો હતો, પરંતુ બીજો ભાગ અત્યારે પણ પીડાને યાદ કરતો હતો. મેડમ, 2 પ્લેટ પ્લીઝ. એક માણસના અવાજે તેના વિચારને તોડ્યા. તે માણસ ઊભો હતો.
તે લાંબો હતો. તેની આંખો નરમ હતી અને ચહેરો શાંત હતો. તેણે સફેદ શર્ટ અને સાફ કથ્થઈ પેન્ટ પહેર્યું હતું અને તેની પાસે એક નાનું કાળું લેપટોપ બેગ હતું. તે ધીમેથી હસ્યો અને કહ્યું કે તેની જલેબીની સુગંધ એટલી સારી છે કે તે આને છોડી નથી શકતો. પ્રિયાએ હળવા હાસ્ય સાથે કહ્યું, આભાર. વધારે તીખું કે સામાન્ય? વધારે તીખું, તેણે જવાબ આપ્યો. મને પસંદ છે કે મારું ખાવાનું થોડી લડાઈ કરે. આ સાંભળીને પ્રિયા થોડું હસી. તેણે 2 પ્લેટ પેક કરી અને તેને આપી દીધી. તેણે તેને 2000 રૂપિયા આપ્યા. તેણે ખાવાનું દીધું અને 1 સેકન્ડ માટે તેને જોઈ. તેણે કહ્યું કે પ્રિયા વધારે વાત નથી કરતી. પ્રિયાએ ખભા ઉછાળ્યા અને કહ્યું કે તે માત્ર ખાવા પર ધ્યાન આપવું પસંદ કરે છે. તેણે કહ્યું, ઠીક છે, મારું નામ રોહન છે. હું અહીંની કંપનીમાં કામ કરું છું. હું અવારનવાર આવતો રહીશ. તમારા ખાવાએ પહેલાં જ મારું દિલ જીતી લીધું છે. પ્રિયાએ પ્રેમથી માથું હલાવ્યું. તે સમયે તેણે વધારે ન વિચાર્યું. બસ એક બીજો ગ્રાહક. પરંતુ રોહન બીજા પાસેથી પણ આવ્યો અને તેના પછીના દિવસે પણ આવ્યો. ક્યારેક તે 2 પ્લેટ પૌવા મંગાવતો, ક્યારેક માત્ર 1. પરંતુ દરેક વખતે જ્યારે તે આવતો તે એક નાની મજાક કરતો કે એક નાની વાર્તા સંભળાવતો. તે ક્યારેક વધારે વાર ન રોકાતો અને ક્યારેય લાંબી વાત કરવાનું દબાણ ન નાખતો. પરંતુ પ્રિયાએ ધ્યાન આપ્યું કે તે હંમેશા તેને હસવા પર મજબૂર કરી દેતો હતો. એક બપોરે તે થોડી વાર રોકાઈ ગયો. રસ્તો શાંત હતો અને લાઇનમાં કોઈ નહોતું. તેણે સ્ટોર પર લખેલું તેનું નામ વાંચ્યું અને બોલ્યો, પ્રિયાજી, શું તમે ક્યારેય આરામ કરો છો? તમે સવારથી અહીં છો. પ્રિયાએ પોતાના હાથ એપ્રેનથી લૂંચ્યા. તેણે કહ્યું કે તે ઘરે જઈને આરામ કરે છે. રોહને કહ્યું કે તેને એકલા આટલી મહેનત જ ન કરવી જોઈએ. પ્રિયાએ કહ્યું કે તેને આદત પડી ગઈ છે. પછી તેણે હિંમત કરીને પૂછ્યું, જો હું ખૂબ વધારે આગળ વધી રહ્યો હોઉં તો મને માફ કરજો, પરંતુ શું તમે પરણેલા છો? પ્રિયાનું દિલ ઉછળી પડ્યું. તેણે નજરો છોડી લીધી. તેણે ધીમેથી કહ્યું કે તે હતી. રોહને માથું હલાવ્યું અને કહ્યું કે તે માફી માંગે છે જો તેણે કંઈક દર્દનાક યાદ અપાવી દીધું હોય. પ્રિયાએ કહ્યું કે આ તેની ભૂલ નથી. રોહન શાંતિથી થોડીવાર ઊભો રહ્યો. પછી ધીમેથી બોલ્યો કે પ્રિયા એક સારી સ્ત્રી લાગે છે અને ખૂબ મજબૂત પણ. તે રાત્રે રીનાએ કંઈક જોયું. તેણે મજાકમાં પૂછ્યું કે તે માણસ કોણ છે જે હંમેશા ખાવાનું ખરીદવા આવે છે. પ્રિયાએ માથું હલાવ્યું અને કહ્યું કે તે બસ એક ગ્રાહક છે. રીનાએ હસતા હસતા કહ્યું, શું તે પાક્કું છે? કારણ કે તે તેને જે રીતે જુએ છે. પ્રિયાએ આંખો ફેરવી લીધી, પરંતુ રીના ખોટી નહોતી. આગળના થોડા અઠવાડિયામાં રોહન માત્ર પૌવા માટે ન આવ્યો, તે ભેટ પણ લાવ્યો. ક્યારેક ફરસાણ, ક્યારેક ડુંગળી, ક્યારેક બોટલનું પાણી. તેણે કહ્યું કે આ વ્યાપારને ટેકો આપવા માટે છે. અને ધીમે ધીમે પ્રિયાએ વધારે વાત કરવાનું શરૂ કરી દીધું. તેણે તેને પોતાની ખાવાની યાત્રા વિશે જણાવ્યું કે તેને પોતાની મા પાસેથી ખાવાનું બનાવવાનું કેવી રીતે શીખ્યું અને કેવી રીતે તે એક ભોજનાલય ખોલવાનું સપનું જોતી રહી. એક બપોરે રોહન તેના થેલાની બાજુમાં એક પ્લાસ્ટિકની ખુરશી પર બેઠો હતો. તેણે પ્રિયા પાસે માફી માંગતા કહ્યું કે તેને તેનામાં કંઈક ખાસ દેખાય છે. પ્રિયાએ નીચે જોયું, સમજી નહોતી શકતી કે શું કહે. રોહને જણાવ્યું કે તેની પત્ની પણ વર્ષો પહેલાં એક કાર અકસ્માતમાં મરી ગઈ હતી. તેણે કહ્યું કે તેણે ત્યારથી કોઈને પ્રેમ કરવાનો પ્રયત્ન નથી કર્યો, અત્યાર સુધી નહીં. તેણે કહ્યું કે પ્રિયા તેને શાંતિની યાદ અપાવે છે. તે તેજ અને દેખાડાવાળી રીતની નહીં, પરંતુ તે શાંત રીતની જે તેની છાતીમાં બેસે છે અને તેને ઘર જેવું અનુભવ કરાવે છે. તેણે કહ્યું કે તેને ઉતાવળ નથી કરવા માંગતો, બસ તે ઈચ્છતો હતો કે પ્રિયાને ખબર પડે. પ્રિયાએ ઘણીવાર સુધી જવાબ ન આપ્યો. તેણે કહ્યું કે તે ડરી રહી છે. રોહને ધીમેથી કહ્યું કે તે જાણે છે, પરંતુ તે વિવેક જેવો નથી. ઘણા મહિના લાગ્યા, પરંતુ છેવટે પ્રિયાએ કોફી માટે હા કહી દીધી. પછી રાત્રિ ભોજન માટે, પછી રવિવાર સાંજને લાંબી ચાલવા માટે. અને એક દિવસ જ્યારે તે બગીચાની પાસે એક ઝાડ નીચે બેઠા હતા, તેણે તેને પૂછ્યું, હું જ કેમ? તું
તું કોઈને પણ પસંદ કરી શકતો હતો? રોહન હસ્યો. તેણે કહ્યું કે પ્રિયા સૌથી અસલી માણસ છે જેને તે મળ્યો છે. તેણે કહ્યું કે તે પીડા રાખે છે પરંતુ તેમાં છતાં હસે છે. તે તૂટી હતી પરંતુ તે નીચે ન પડી. એવી સ્ત્રી તેને પોતાની સાથે જોઈએ. પ્રિયાની આંખો આંસુઓથી ભરાઈ આવી. તેણે તેનો હાથ પકડ્યો. તેણે કહ્યું કે તે પણ પ્રયત્ન કરવા માગે છે. 6 મહિના પછી તેમણે લગ્ન કરી લીધા. એક નાનો શાંત સમારોહ. કોઈ મોટી કેક નહીં, કોઈ અવાજવાળું સંગીત નહીં, બસ કેટલાક નજીકના મિત્રો અને પરિવાર. રીના સૌથી વધારે ઉત્સાહિત હતી. તે એવી રીતે નાચી રહી હતી જાણે તે લોટરી જીતી લીધી હોય. તેણે કહ્યું કે તેણે પ્રિયાને કહ્યું હતું કે સારી વસ્તુઓ અત્યારે આવશે. તેમની નવી જિંદગી શાંત હતી. રોહન પ્રિયાની સાથે નરમ હતો. તે તેને હસાવતો હતો. તે તેની વાર્તાઓ સાંભળતો હતો. તેણે પ્રિયાનું તેનું ભોજનનું કામ એક યોગ્ય દુકાન સુધી વધારવામાં મદદ કરી. અને પછી કંઈક એવું થયું જેની આશા નહોતી. એક સવારે પ્રિયા ઉઠી તો તેને વિચિત્ર અનુભવ થયો. તેનું શરીર નબળું હતું. તે વધારે વાર ઊભી નહોતી રહી શકતી. સૂપની સુગંધથી તેને ઉલટીઓ થવા લાગી. તેણે વિચાર્યું કે કદાચ તાવ હશે, પરંતુ જ્યારે આ 2 અઠવાડિયા સુધી ચાલતું રહ્યું. રોહને કહ્યું કે હોસ્પિટલ જઈએ. દવાખાનામાં તપાસ કરાવવામાં આવી. 2 બાકડા પર બેઠી પોતાના નખ ચાવી રહી હતી. નર્સ એક મોટી મુસ્કાન સાથે પાછી આવી અને કહ્યું, અભિનંદન મેડમ, તમે ગર્ભવતી છો. પ્રિયા રોકાઈ ગઈ. ગર્ભવતી? નર્સે માથું હલાવ્યું. 3 અઠવાડિયા. પ્રિયાએ પોતાનું મોઢું ઢાંકી લીધું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રોહન ઊભો થઈ ગયો. ગર્ભવતી? શું તમે સાચે જ કહી રહી છો? નર્સ હસી. બહુ સાચું. રોહને પ્રિયાને જોરથી ગળે લગાવી લીધી. તે ધીમેથી બોલ્યો, તું મા બનવાની છે. આપણે માતા પિતા બનવાના છીએ. પ્રિયા રડવાનું બંધ નથી કરી શકતી. ખુશી એટલી વધારે હતી. આગળના મહિના ઉત્સાહથી ભરેલા હતા. પરંતુ સૌથી મોટી હેરાની તેના સ્કેન દરમિયાન આવી. જેવી જ ડૉક્ટરે તેના પેટ પર તપાસ કરવાવાળું સાધન ફેરવ્યું, તેમની આંખો મોટી થઈ ગઈ. મેડમ, 2 ધડકન છે. પ્રિયા ઊભી થઈ ગઈ. 2? ડૉક્ટરે કહ્યું, હા, તમે જોડિયા બાળકો ધરાવો છો. તે બૂમો પાડી ઉઠી. પૂરી હોસ્પિટલે કદાચ તેને સાંભળી હશે. જ્યારે તેઓ ઘરે આવ્યા, રોહન ઘૂંટણે પર બેસી ગયો અને રડ્યો. તેણે કહ્યું કે ભગવાને ઘણું બધું આપી દીધું. 2 બાળકો એકસાથે. તેમણે ખૂબ ધ્યાનથી તૈયારી કરી. રોહને એક બાળકનો ઓરડો બનાવડાવ્યો. રીના મદદ કરવા આવી. પાડોશીઓએ ભેટ લાવ્યા. અને એક શાંત રવિવાર સવારે પ્રિયાએ 2 સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો. આંસુ વહી રહ્યા હતા. નર્સોએ તાળી પાડી. ડૉક્ટર હસ્યા. અને રોહન હસવાનું બંધ નથી કરી શકતો. પ્રિયાએ બંનેને પોતાની સાદી સરસા લગાવ્યા અને શાંતિથી રડી. તે ધીમેથી બોલી, હું વંધ્ય નથી. ભગવાને તેમને ખોટા સાબિત કરી દીધા. સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. તેના જૂના રસ્તાથી લોકો આ ચકારાત્મક જેવા લાગ્યા. અહીં સુધી કે વિવેકના કેટલાક મિત્રોએ સાંભળ્યું. તે હેરાન હતા કે તેને 2 જોડિયા બાળકો છે. તે સ્ત્રી જેને વિવેકે કાઢી મૂકી હતી, હવે તેણે એક નવું ભોજનાલય ખોલ્યું છે. પરંતુ પ્રિયા હવે વીતી ગયેલી કાલ વિશે નહોતી વિચારી જ રહી. તે પોતાના દીકરાઓને પકડી હતી. તે રોહનને પ્રેમ કરી રહી હતી. તે તેમને સવારે વહેલા દૂધ પીવડાવતી હતી. તેમના નાના હાથ અને નરમ રડવા પર હસતી હતી. જ્યારે પ્રિયા એક હાથથી બાળકને પકડવું અને બીજા હાથથી બીજાને ખાવાનું ખવડાવતા શીખી રહી હતી. શહેરના બીજા ભાગમાં વિવેક પોતાની ચામડાની ખુરશીમાં ધીમેથી ફરી રહ્યો હતો અને પોતાની મોબાઈલ ફોન સ્ક્રીનને જોઈ રહ્યો હતો. તેણે વ્યાપાર વધી ગયો હતો. તેની કંપની કાર નવી હતી. તેના કપડાં વધારે મોંઘા હતા અને તેનું બેંક એકાઉન્ટ મોટું હતું. પરંતુ એક વસ્તુ હતી, તે અત્યારે પણ તેના દિલને પરેશાન કરતી હતી. એક બાળક પ્રિયાને કાઢ્યા પછી તેણે આશા કરી હતી કે તેની જિંદગી ઝડપથી આગળ વધશે. તેણે વિચાર્યું હતું કે એકવાર તેને નવી સ્ત્રી મળી ગઈ જે તેને બાળકો આપી શકે છે, બધું ઠીક થઈ જશે. તેની માતાજી હવે વધારે ઘરડા થઈ ગયા હતા, પરંતુ અત્યારે પણ તે જ હતા. તે તેને રોજ મહેણું મારતી હતી કે
તે ફેશન પસંદ કરી રહ્યો છે, પરિવાર નહીં. વિવેક હંમેશા ગુસ્સામાં આવી જતો હતો. પરંતુ મોડી રાત્રે જ્યારે બધા ચાલ્યા જતા હતા અને ઘર શાંત થતું હતું, તેનું મગજ ભટકવા લાગતું હતું. પ્રિયા હવે ક્યાં હશે? શું તેણે ફરીથી લગ્ન કર્યા? એક સવારે ઇન્સ્ટાગ્રામ જોતા તેણે એક તસવીર જોઈ, જેણે તેને રોકી દીધો. એક બાળકનો પગ, પછી બીજો ફોટો, નાની આંગળીઓ એક સ્ત્રીના અંગૂઠાને પકડી રહી હતી. તે તસવીરોને તાકતો રહ્યો. જે હાથ ફોટામાં હતો તે પ્રિયા જેવો લાગી રહ્યો હતો. તેને વિશ્વાસ ન થયો. તેણે પોતાને કહ્યું કે આ બસ એક સંજોગ છે, પરંતુ તે આ વિશે વિચારતો રહ્યો. તો તેણે આનાથી વધારે મજબૂત વસ્તુથી રોકવાનો નિર્ણય લીધો. એક બીજી સ્ત્રી તે જ અઠવાડિયે તેના મિત્ર કારણે તેને ફોન કર્યો અને કહ્યું કે તેને કોઈને મળવું જોઈએ. તેનું નામ સંજના હતું. તે ફેશન ડિઝાઇનર હતી, અમીર પરિવારથી હતી અને ખૂબ જ ભપકાદાર, અને તેને એક ગંભીર માણસ જોઈતો હતો. વિવેક હસ્યો, પરંતુ કરણ ગંભીર હતો. તેઓ 2 રાત પછી એક ફેન્સી રેસ્ટોરન્ટમાં મળ્યા. સંજના લાંબી સુંદર હતી, પરંતુ વિવેકનું ધ્યાન તેની સુંદરતા પર નહીં, પરંતુ તેના બોલવાની રીત પર ગયું. આત્મવિશ્વાસથી ભરેલી, જાણે તે જાણતી હોય કે તેને શું જોઈએ. તેમણે 2 કલાક સુધી કામ, મુસાફરી અને જિંદગી વિશે વાત કરી. પરંતુ જે વિષય વિવેક જબરજસ્તી લાવ્યો તે હતો પરિવાર. વિવેકે કહ્યું કે તે બાળકો માટે હંમેશા તૈયાર રહ્યો છે, બસ તેને સાચી સ્ત્રી નથી મળી. સંજનાએ તેને પૂછ્યું કે શું તેના પહેલાં લગ્ન થયા હતા? વિવેકે તરત કહ્યું કે હા, પરંતુ તે તેને બાળક ન આપી શકી. સંજનાએ કંઈ ન કહ્યું. પછી તે હસી અને કહ્યું કે તેને બાળકો તો જોઈએ, કદાચ 2 કે 3. વિવેકનું દિલ ઉછળી પડ્યું. 1 મહિનાની અંદર તે દરેક જગ્યાએ સાથે દેખાવા લાગ્યા. લોકોએ અંદરો અંદર વાતો કરવાનું શરૂ કરી દીધું કે વિવેક આખરે આગળ વધી ગયો છે. વિવેક તેને વધારે વસ્તુઓ આપવા લાગ્યો, ડ્રેસીસ, મોબાઈલ, ફોન, અને અહીં સુધી કે એક કાર પણ ખરીદી દીધી. એક દિવસ સંજનાએ કહ્યું કે જો તે ગંભીર છે તો સમય બરબાદ ન કરે. વિવેકે પૂછ્યું, શું લગ્ન? તેણે કહ્યું. વિવેક હેરાન હતો. તેણે કહ્યું કે સંજના તૈયાર છે. તેણે કહ્યું કે તે એક મોટી સ્ત્રી છે અને તે જાણે છે કે તે તેને શું જોઈએ. તે જ રાત્રે વિવેકે પોતાના ઇવેન્ટ પ્લાનરને ફોન કર્યો. લગ્નની તૈયારીઓ તરત શરૂ થઈ ગઈ. બધું ઠીક થવાનું હતું. આ શહેરના સૌથી મોટા લગ્ન થવાના હતા. રેડ કાર્પેટ, રોલ્સ રોયસ, લાઈવ બેન્ડ, મહેમાન, વિદેશથી આવત. વિવેક લગ્નને શાનદાર બનાવવા માટે રોકાયેલો હતો, માત્ર પ્રેમ માટે નહીં, પરંતુ પોતાના મિત્રોને, પોતાની માતાજીને, દુનિયાનો કંઈક સાબિત કરવા માટે. તે ઈચ્છતો હતો કે બધા જુએ કે તે આગળ વધી ગયો છે અને તેની જિંદગી પ્રિયા વગર વધારે સારી છે. અને ઊંડાણમાં એક નાનો મેસેજ કહી રહ્યો હતો. તે ઈચ્છતો હતો કે પ્રિયા પણ આ જુએ. એક બપોરે જ્યારે તે મહેમાન યાદી જોઈ રહ્યો હતો, વિવેક રોકાઈ ગયો. તેણે પ્લાનરને એક બીજું નામ જોડવા કહ્યું. તેણે પોતે પેન ઉપાડી અને લખી દીધું, પ્રિયા. પ્લાનર હેરાન થયો. વિવેકે ઠંડી મુસ્કાન સાથે કહ્યું કે તેને આમંત્રણ મોકલો, ફર્સ્ટ ક્લાસ. તે ઈચ્છતો હતો કે પ્રિયા ત્યાં હોય. ઉધર સંજના પોતાની તરફથી તૈયારીઓ કરી રહી હતી. તેના લગ્નનો ગાઉન મિલાનથી આવ્યો હતો. વિવેકે લગ્નની તૈયારીઓ આવી રીતે ચાલુ રાખી. તેણે પોતાના મિત્રોને કહ્યું કે આ લગ્ન શહેરને હચમચાવી દેશે. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે તેની પહેલી પત્ની જુએ કે અસલી સફળતા શું હોય છે. કરણે હસીને પૂછ્યું, તો તું તેને બેઇજ્જતી કરવા માટે બોલાવી રહ્યો છે? વિવેકે ગર્વથી હસ્યો. તેણે કહ્યું કે તેનું જોવું જોઈએ કે તેણે શું ગુમાવી દીધું. લગ્નના રિહર્સલના દિવસે વિવેક એકલા હોલમાં ઊભો હતો. તેણે સજેલી જગ્યાને જોઈ, ગુલાબ, ઝુમ્મર, સુનેરી ખુરશી, પરંતુ તેના દિલમાં શાંતિ નહોતી. તેણે પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો અને મહેમાન યાદીમાં પ્રિયાનું નામ ફરીથી જોયું. તેણે યાદ કર્યું કે કેવી રીતે તે એક ટાઈ ઠીક કરતા હસતી હતી. જ્યારે તે બીમાર હતો તો તેના માટે સૂપ બનાવતી હતી, અને કેવી રીતે તે રાત્રે તે રડી હતી જ્યારે તેને કાઢી મૂકી હતી. તેણે જલ્દીથી પોતાનું માથું હલાવ્યું, નહીં તે ધીમેથી બોલ્યો. તે સમસ્યા હતી. તે મને બાળક ન આપી શકી.
મેં સાચું પસંદ કર્યું, છતાં પણ તે ઠીકથી શ્વાસ નહોતો લઈ શકતો. દૂર પ્રિયા પોતાના 2 બાળકોમાંથી એકને નવડાવી રહી હતી. જ્યારે તેઓ ફોન વાગ્યો, રીનાએ ફોન ઉપાડ્યો અને રોકાઈ ગઈ. પ્રિયાએ પૂછ્યું કે શું થયું. રીનાએ લગ્નનું નોતરું દેખાડ્યું. પ્રિયાએ સ્ક્રીનને તાકી. દિલ જોરથી ધડકી રહ્યું હતું. તેણે નોતરું વાંચ્યું અને ધીમેથી ટેબલ પર રાખી દીધું. રીના ગુસ્સામાં હતી. તેણે કહ્યું કે આ કઈ રીતની બેઇજ્જતી છે. પરંતુ પ્રિયા બસ શાંતિથી ઊભી હતી, પોતાના બાળકને નજીકથી પકડીને. પછી તે શાંત સ્થિર મુસ્કાન સાથે હસી. તેણે ધીમેથી કહ્યું, ઠીક છે, તેણે પોતાના લગ્ન કરવા દો. રીનાએ કહ્યું કે તે નથી જઈ રહીને. પ્રિયાએ પોતાના બંને બાળકોને જોયા. તે શાંતિથી સૂઈ રહ્યા હતા. તેણે જવાબ ન આપ્યો, પરંતુ જે રીતે તે શાંતિથી આત્મવિશ્વાસ સાથે પોતાના ઓરડામાં ગઈ, તેણે બધું કહી દીધું. પ્રિયા બારી પાસે ઊભી હતી. એક હાથથી બાળકને હળવેથી ઝૂલાવી રહી હતી, જ્યારે બીજા હાથમાં લગ્નનું નોતરું હતું. સોનેરી કબર જાડું અને ચમકદાર હતું, જાણે કોઈ રાજા માટે હોય. અક્ષરો મોટા અને જોરદાર હતા. વિવેક અને સંજના શાહી જોડી. તેણે કાર્ડ પર 5 વાર વાંચ્યું હતું. વિવેકે તેની સીટ પહેલી લાઇનમાં રાખી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો. તે રડી નહોતી રહી, તે કાપી નહોતી રહી, પરંતુ તેની અંદર કંઈક ધીમે ધીમે વધી રહ્યું હતું, જેમ ઠંડા પથ્થરોને ગરમ કરતી આગ. રીના ગુસ્સામાં આવી. તેણે કહ્યું કે વિવેક તેને નાનું અનુભવ કરાવવા માંગે છે. પ્રિયા ધીમેથી ફરી. તેણે કહ્યું, હા, તે ઈચ્છે છે કે હું આવીને એક ખૂણામાં રડું, જ્યારે તેની દુલ્હન સોનાના દાગીના પહેરીને હસતા હસતા અંદર આવે. રીનાએ કહ્યું કે તેઓ નહીં જાય. પ્રિયાએ તેની સામે સૂઈ રહેલા પોતાના 2 દીકરાઓને જોયા. તેણે કહ્યું, પરંતુ જો આપણે તેને સત્ય દેખાડી દઈએ તો. રીનાએ હેરાનીથી પૂછ્યું, શું સત્ય? પ્રિયાનો અવાજ મજબૂત હતો. એ કે તે ક્યારેય સમસ્યા નહોતી કે આ સ્ત્રી જેને તેણે તૂટેલી સમજી હતી. હવે ઠીક છે. રીના શાંત થઈ ગઈ. પછી તે બેસી ગઈ. તેણે પૂછ્યું કે શું પ્રિયા લગ્નમાં જવાનો ઈરાદો બનાવી રહી છે? પ્રિયાએ માથું હલાવ્યું. બાળકોની સાથે. રીનાએ મોઢું ખોલ્યું, પરંતુ કંઈ ન નીકળ્યું. પછી તે હસી. તેણે કહ્યું, જો તે 2 જોડિયા બાળકો જોશે તો વિવેક બેભાન થઈ જશે. પ્રિયા તે દિવસે પહેલીવાર હસી. બહુ સાચું તેમનું આયોજન તે જ સાંજે શરૂ થયું. પ્રિયાએ એક લાંબો પીળો ગાઉન કાઢ્યો, જે તેણે ખાસ દિવસો માટે રાખ્યો હતો. રીના પોતાનો શૃંગારનો સામાન લઈ આવી. પ્રિયાએ કહ્યું કે તે અવાજ મચાવવાવાળી નહીં, પરંતુ શાંત અને શક્તિશાળી દેખાવા માંગે છે. રીનાએ હસીને કહ્યું, તું તો ભગવાનનો પુરાવો લાગીશ. તેમણે બાળકો માટે નવા કપડાં મંગાવ્યા. એક જેવા પીળા નિકર અને સફેદ શર્ટ. રીનાએ એક મિત્ર પાસેથી રોલ્સ રોયસ નામની ગાડી બુક કરી. ગાડી તે સવારે આવશે અને રસ્તાની નીચે રાહ જોશે. જ્યાં સુધી પ્રિયા ઈશારો ન દે, તેમણે તૈયારી કરી કે બાળકો તેના હાથ કેવી રીતે પકડશે. પ્રિયાએ રીનાને યાદ અપાવ્યું, હું લડવા નથી જઈ રહી, માત્ર બધાને દેખાડવા માટે. રીનાએ કહ્યું, પરંતુ વિશ્વાસ કર, તારી હાજરી જ તે લગ્નને ખરાબ કરી દેશે. લગ્નની સવાર આવી ગઈ. આખું શહેર અવાજથી ગુંજી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર તસવીરો હતી. #વિવેક અને સંજના ટ્રેન્ડિંગ થઈ રહ્યું હતું. જગ્યા એક મોટો હોલ હતો. લાલ કાર્પેટ હતા. કેમેરા દરેક જગ્યાએ ચમકી રહ્યા હતા. મોટા નેતા અને અમીર લોકો આગળની સીટો પર બેઠા હતા. વિવેક મંડપ પર ઊભો હતો. સજેલા હોલને જોઈ રહ્યો હતો. તેણે સોનાની કારીગરી વાળી સફેદ શેરવાની પહેરી હતી. તે વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હતો. કરણ તેને બાજુમાં આવ્યો. વિવેકે કહ્યું કે તે કોઈની રાહ જોઈ રહ્યો છે. પછી અચાનક તેની આંખોએ દરવાજા પાસે હલચલ જોઈ. એક કાળી રોલ્સ રોયસ નામની મોટી ગાડી આવીને રોકાઈ. પાછલો દરવાજો ધીમેથી ખુલ્યો અને પ્રિયા ધીમેથી બહાર નીકળી. તેણે તે પીળો ગાઉન એક રાણીની જેમ પહેર્યો હતો. તેનો ચહેરો શાંત હતો. તેના પગલાં પાક્કા હતા અને તેની બાજુમાં 2 નાના બાળકો દેવદૂતોની જેમ ઊભા હતા. હોલમાં શાંતિ છવાઈ ગઈ. લોકો હેરાનીથી શ્વાસ લેવા લાગ્યા. મોબાઈલ ફોન નીકળી ગયા. આ કોણ છે? શું આ તેની પહેલી પત્ની છે? તેના 2 જોડિયા બાળકો છે? આ વાત આગની જેમ ફેલાઈ ગઈ.
વિવેક શ્વાસ નહોતો લઈ શક્યો. તેણે કર્ણનો હાથ પકડ્યો. તેણે પૂછ્યું કે શું તે સપનું જોઈ રહ્યો છે? કરણે આંખ પટપટાવી. ભાઈ, તેના બાળકો છે. વિવેક મંડપથી નીચે ઉતર્યો, જાણે તે કોઈ બેહોશીમાં હોય. પ્રિયા ધીમે ધીમે સારી રીતે ચાલી, પોતાના દીકરાઓના હાથ પકડીને. તેની આંખો તેને મળી, પરંતુ તે હલી નહીં. તેણે એક નરમ સરળ હાસ્ય આપ્યું. ભીડ 2 ભાગોમાં વહેંચાઈ ગઈ અને તે પોતાની બેસવાની જગ્યા સુધી ચાલી ગઈ. પહેલી લાઈન તે જગ્યા જે વિવેકે તેના મોટા માટે છોડી રાખી હતી. તે શાંતિથી બેસી ગઈ. તેના બાળકો તેના ખોળામાં ચડી ગયા. પ્રિયાએ તેમને માથું ચૂમ્યું. સંજના થોડીવાર પછી હોલમાં આવી. તેનો ઘૂંઘટ તેના ચહેરા પર હતો. તેણે શાંતિ જોઈ. તેણે ચહેરા જોયા. તેણે વિવેકને આગળ ઊભેલા જોયો. તેની આંખો અટકી ચૂકી હતી. તે મંડપ સુધી પહોંચી અને ધીમેથી બોલી, શું થઈ રહ્યું છે? વિવેક બોલી ન શક્યો. પંડિતજીએ ગળું સાફ કર્યું. શું આપણે શરૂ કરીએ? પરંતુ વિવેક નહોતો સાંભળી રહ્યો. તેની આંખો અત્યારે પણ પ્રિયા પર હતી. તે બાળકો પર હતી, સત્ય પર હતી. પ્રિયા શાંતિથી બેઠી હતી. તે ત્યાં કંઈ પણ બગાડવા નહોતી આવી. તે ત્યાં હતી જેથી તેને જોઈ શકાય, સાંભળી શકાય. લગ્ન હોલ પળભરમાં અવાજથી શાંત થઈ ચૂક્યો હતો. મહેમાન નહોતા જાણતા કે તે બેસવાનો કે વળવાનો નિર્ણય કરે. તે શાંતિથી ગર્વ સાથે બેઠી હતી. પીળા રંગમાં જાણે નીકળતો સૂરજ. તેની દરેક બાજુ તેના 2 દીકરા હતા, મોટી હેરાન આંખોવાળા છોકરાઓ. સંજનાએ તેની નજીક ઝૂકીને ધીમેથી પૂછ્યું, આ સ્ત્રી કોણ છે? આ બાળકો સાથે? વિવેકે પલક ઝબકાવી. તે પ્રિયા છે. સંજનાની ભ્રમર ખેંચાઈ ગઈ. તમારી પહેલી પત્ની, તેણે ધીમેથી કહ્યું. તમને લાગ્યું કે હતું? તમે ક્યારેય પોતાની તપાસ કરાવવાની હા ન પાડી. વિવેક પરસેવાથી ભીંજાયેલો હતો. તેણે સંજનાને કહ્યું કે તે આના પછી વાત કરે છે. નહીં, સંજનાએ મજબૂતીથી કહ્યું, આપણે અત્યારે વાત કરીશું, કારણ કે પૂરો હોલ જોઈ રહ્યો છે. તેણે ભીડ તરફ જોયું. શું આ તમારી મજાક છે વિવેક? તમે તમારી પહેલી પત્નીને અહીં બેઇજ્જતી કરવા માટે બોલાવી અને હવે તે 2 જોડિયા બાળકો સાથે આવે છે. વિવેકે ગભરામણીથી આસપાસ જોયું. સંજના તેનાથી દૂર થઈ ગઈ. તેનો ચહેરો મૂંઝવણ અને ચોટથી ભરેલો હતો. તમે મારાથી ખોટું બોલ્યા. તેણે જોરથી કહ્યું, તમે મારાથી ખોટું બોલ્યા, જેમ તમે તેનાથી ખોટું બોલ્યા હતા. કરણ જલ્દીથી આવ્યો. સંજના પ્લીઝ, ચલો બહાર જઈએ. નહીં, તેણે કહ્યું, મને જવાબ અહીં જોઈએ. તેણે સીધું પ્રિયા તરફ જોયું. માફ કરજો, પરંતુ શું તે છોકરાઓ તમારા બાળકો છે? પ્રિયા ધીમેથી ઊભી થઈ. તેણે એક નાના છોકરાને પોતાના ખોળામાં ઉઠાવી લીધો. હા, તેણે સાફ કહ્યું, તે મારા દીકરા છે. હોલમાં ફરી શાંતિ છવાઈ ગઈ. તેણે વિવેકને જોયો. તેની આંખો શાંત પરંતુ મજબૂત હતી. તમે મને વંધ્ય કહી હતી વિવેક. તમે મને કાઢી મૂકી અને મને ફર્શ પર રડતી જોઈ. તમે કહ્યું કે હું શ્રાપ છું. તમે મને એક સ્ત્રીથી ઓછું અનુભવ કરાવ્યું. બાળકો ધીમેથી બોલ્યા. પરંતુ હું સમસ્યા નહોતી અને તમે ક્યારેય તપાસ કરાવવાની હા ન પાડી. તમે કહ્યું કે હંમેશા હું જ હતી, પરંતુ ભગવાને સત્ય દેખાડ્યું અને તેમણે મને એક નહીં 2 બાળકો આપ્યા. વિવેક બોલી ન શક્યો. સંજના ધીમેથી તેની તરફ ફરી. તમે ખોટું બોલ્યા. તમે તેની જિંદગી બરબાદ કરી દીધી અને દરેક સમયે ભૂલ તમારી હતી. વિવેકે પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો. સંજનાએ તેને વચ્ચે જ કાપી દીધો. તમને માત્ર દોષ દેવાવાળું જોઈતું હતું. સંજના મંડપથી દૂર થઈ ગઈ. હું તમારાથી લગ્ન નથી કરી શકતી વિવેક, તેણે કહ્યું. તેનો અવાજ કાંપી રહ્યો હતો. ના, આજે ના, ક્યારેય. ભીડ હેરાન હતી. પંડિતજી પાછળ હટી ગયા. સંજનાએ પોતાના ફૂલોનો ગુસ્સો સ્ટેજ પર ફેંક્યો અને હોલમાંથી બહાર ચાલી ગઈ. વિવેકની આંખો મોટી હતી. મહેમાન જોરથી અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે તે માણસ વંધ્ય છે. વિવેકે જમીન તરફ જોયું. તેના ઘૂંટણ નબળા અનુભવ થઈ રહ્યા હતા. પ્રિયા ફરી અને હોલથી બહાર જવા લાગી. તેના બાળકો તેની બાજુમાં ચાલી રહ્યા હતા. તેની પાછળ વળીને ન જોયું. તેણે બૂમ પાડીને કંઈ ન કહ્યું. તે એક રાણીની જેમ ચાલી. સન્માન અને સત્ય
તેના શાહી કપડાની જેમ તેની ચારે બાજુ હતા. રીના તેને દરવાજા પર મળી. પ્રિયાએ માથું હલાવ્યું. મેં આ સાબિત કરવા માટે નથી કર્યું. તેઓ રોલ્સ રોયસ નામની ગાડીમાં બેઠા. ડ્રાઈવરે દરવાજો ધીમેથી બંધ કર્યો અને ગાડી ચાલી ગઈ. પાછા જગ્યા પર વિવેક સ્ટેજના કિનારે એકલો બેઠો હતો. તેની શેરવાની હવે ખૂબ મોટી લાગી રહી હતી. તેનો તાજ ખૂબ ભારે લાગી રહ્યો હતો. ડ્રિંક્સ અત્યારે પણ ઠંડા હતા. ખાવાનું એમ જ પડ્યું હતું, પરંતુ ખુશી રસોડામાંથી ચાલી ગઈ હતી. કરણ તેની બાજુમાં ચૂપચાપ બેઠો. વિવેકે કોઈ જવાબ ન આપ્યો. તે બસ દૂર તાકી રહ્યો, જ્યાંથી પ્રિયા અંદર આવી રહી હતી અને તેની દુલ્હન દોડીને ચાલી ગઈ હતી. અને તેણે પહેલીવાર પોતાની જિંદગીમાં પોતાને સાચે જ એકલો અનુભવ કર્યો. વિવેક સ્ટેજના કિનારે એકલો બેઠો, કંઈ નહીં તાકી રહ્યો હતો. તેની સફેદ શેરવાની હવે ફિક્કી લાગી રહી હતી. હોલી જે ક્યારેક અવાજ અને હાસ્યથી ભરેલો હતો, હવે ઠંડો અને ખાલી થઈ ચૂક્યો હતો. કરણે તેની ટોપી ઉતારી દીધી અને કહ્યું કે તેણે આ નહીં જોયું હોય. વિવેકે માથું હલાવ્યું. મેં તે લગ્ન મહિનાઓ સુધી પ્લાન કર્યા હતા. મેં તેને ત્યાં બેસીને મને આગળ વધતો જોવા માટે બોલાવી હતી. કરણ ચૂપ રહ્યો. વિવેકે કહ્યું, પરંતુ તે આવી રડતી નહીં, તૂટેલી નહીં, પરંતુ 2 દીકરાઓ સાથે. વિવેકે પોતાની આંખો જોરથી છોડી. આ કેવી રીતે શક્ય છે? કરણે કહ્યું કે બધા એ જ પૂછી રહ્યા છે. તેણે પૂછ્યું, શું તમે ક્યારેય તપાસ કરાવી? વિવેકે જવાબ ન આપ્યો. કરણે ફરી પૂછ્યું, મેં નથી કરાવી. તે જ હતી જેને જરૂર હતી, તે જ હતી જેને બાળક નહોતું. કારણ રહ્યું કે કોણ કહે છે? તેણે કહ્યું કે વિવેક બસ માની લીધું. વિવેકનો અવાજ તૂટી ગયો. તેણે કહ્યું કે પ્રિયાએ તેને ન છોડવા માટે વિનંતી કરી હતી. તેણે કહ્યું કે તે રડી રહી હતી અને કહી રહી હતી કે તેઓ પ્રયત્ન કરી શકે છે. મેં તેને શ્રાપ કહ્યો. મેં તેને નીકળવા કહ્યું. કરણે કહ્યું, હવે સત્ય તમારી આંખોની સામે છે અને આખી દુનિયા જોઈ રહી છે. બહાર કેમેરા ચમકી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ખબરો ઝડપથી છપાઈ રહી હતી. લગ્નના વિડીયો ઝાડ પર હતા. લોકો રોલ્સ રોયના પ્રિયાના બહાર આવવાની તસવીરો વહેંચી રહ્યા હતા. કેટલાક લોકો મજાક ઉડાવી રહ્યા હતા, પરંતુ એક વાત સાફ હતી, વિવેક ખોટા કારણોથી ચર્ચામાં થઈ રહ્યો હતો. તે જ સાંજે પ્રિયાના ઘરે રીના સોફા પર બેઠી હતી. મોબાઈલ ફોનમાં વાંચી રહી હતી. તેણે પ્રિયાને સંભળાવ્યું, સાંભળ, આને આ સ્ત્રી એક સાચી રાણી છે. તેણે બૂમો ન પાડી, તેણે લડાઈ ન કરી, બસ તેણે ભગવાનનો જવાબ દેખાડ્યો. પ્રિયા ધીમેથી હસી. જ્યારે તે બાળકોને ખાવાનું ખવડાવી રહી હતી, તેણે કહ્યું કે તેણે આ દુનિયાની તાળીઓ માટે નથી કર્યું. તે બસ ઈચ્છતી હતી કે વિવેક જુએ. રીનાએ કહ્યું કે હવે તેણે જોઈ લીધું અને માત્ર તેણે જ નહીં, બધાએ દરવાજા પર ટકોરા પાડ્યા. રીનાએ દરવાજો ખોલ્યો અને તેની આંખો મોટી થઈ ગઈ. વિવેક, પ્રિયા ઊભી થઈ ગઈ. બાળકને વોકરમાં રાખ્યું. વિવેક અંદર આવ્યો. તે લગ્નવાળા માણસ જેવો નહોતો લાગી રહ્યો. તેનો શર્ટ ઠીક નહોતો. તેની આંખો લાલ હતી. તેના હોઠ સૂકા હતા. તેણે પોતાની ટોપી એક સ્કૂલના છોકરાની જેમ હાથમાં પકડી રાખી હતી. પ્રિયા, તેણે ધીમેથી કહ્યું. પ્રિયા ન બોલી. વિવેકે બાળકોને જોયા જે રમી રહ્યા હતા. તેમનામાંથી એકે તેને જોયો અને હસ્યો. હાય અંકલ. વિવેકનું દિલ ભરાઈ આવ્યું. તેણે કહ્યું કે તે કોઈ પરેશાની કરવા નથી આવ્યો. તે બસ તેને જોવા માંગતો હતો, કંઈક કહેવા માંગતો હતો. પ્રિયાએ હાથ બાંધી લીધા. તેનો ચહેરો શાંત હતો. મેં બધું બરબાદ કરી દીધું. વિવેકે આંખો નીચે કરતાં કહ્યું, મેં તને ખોટી સમજી. મેં તારી બેઇજ્જતી કરી. મેં મારા અભિમાનને મારા પર હાવી થવા દીધું. શાંતિ, હું માનું છું કે હું સાચો હતો. મેં દુનિયાને જણાવ્યું કે હું વંધ્ય છે. મેં પોતે તપાસ કરાવી પણ નહીં. પ્રિયા આખરે બોલી અને તેના અનુમાને આપણા લગ્ન બરબાદ કરી દીધા. વિવેકે માથું હલાવ્યું. હું જાણું છું. હું હવે જોઉં છું. હું મૂર્ખ હતો. મેં અહંકારને કાબૂ કરાવી દીધો. મેં તારું રક્ષણ ન કર્યું. મેં તને શર્મિંદા કરી. પ્રિયાનો અવાજ સ્થિર હતો. તમે માત્ર મને શર્મિંદા નથી કરી, તમે મને કચડી નાખી. તમે મને બેકાર અનુભવ કરાવ્યું. મને માફ કરી દે.
તેણે કહ્યું. તેના દિલથી આંસુ વહી રહ્યા હતા. હું માફીને લાયક નથી, પરંતુ મારે આવવું પડ્યું. તે ઘૂંટણ પર બેસી ગયો. પ્લીઝ, જો તું માફ નથી કરતી તો હું કહેવા માગું છું કે હું ખોટો હતો. મેં તે સ્ત્રીને છોટ પહોંચાડી જેણે મને ચાચા દિલથી પ્રેમ કર્યો હતો. પ્રિયાએ તેને શાંતિથી જોયો. ઊભા થઈ જાઓ, તેણે ધીમેથી કહ્યું. તે ધીમેથી ઉપર જોયું. તું ગુસ્સામાં નથી. તેણે માથું હલાવ્યું. હું વર્ષો સુધી ગુસ્સામાં હતી, પરંતુ હવે હું આઝાદ છું. વિવેકે ધીમેથી કહ્યું. સાંભળીને આભાર. તમારે તપાસ કરાવવી જોઈએ. પ્રિયાએ છોડ્યું. મારા માટે નહીં, પરંતુ તમારા ભવિષ્ય માટે. તેણે જલ્દીથી માથું હલાવ્યું. મેં આજે સવારે કરાવી લીધી. વિવેક શર્મિંદા લાગી રહ્યો હતો. ડૉક્ટરે પાક્કું કર્યું. સમસ્યા મારામાં છે. ઓછા શુક્રાણુ. પ્રિયા પલક ઝબકાવી. તો તે બધા વર્ષોમાં. હા, તેણે કહ્યું. હું હતો. એક લાંબુ રોકાવું હતું. પછી પ્રિયા બોલી. તેનો અવાજ નરમ પરંતુ મજબૂત હતો. હું તારાથી નફરત નથી કરતી. હું આગળ વધી ચૂકી છું. ભગવાને મને બીજો મોકો આપ્યો. વિવેકે ફરી માથું હલાવ્યું. હું જાણું છું અને તું બધું હકદાર છે. મને ખુશી છે કે તું ખુશ છે. તે જવા માટે વળ્યો. વિવેક તેણે બોલાવ્યો. તે વળ્યો. હું તને માફ કર્યું છું. તેના ખભા અંધા સુકૂનથી ઝૂકી ગયા. આભાર. જ્યારે તે ઘરેથી બહાર નીકળ્યો, રીના પ્રિયાની બાજુમાં આવીને ઊભી થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું. તું મારાથી વધારે મજબૂત છે. પ્રિયાએ હળવી મુસ્કાન આપી. હું મજબૂત નથી. હું બસ ઠીક થઈ ગઈ છું. આગલી સવારે વિવેક એક બીજા તોફાનમાં ઉઠ્યો. તેની કંપનીને નુકસાન થયું હતું. કેટલાક રોકાણકારોએ પૈસા કાઢી લીધા હતા. તેની પાસે મેસેજ હતા પરિવારથી, બ્લોગર્સથી, પણ તે સંદેશ છે ને તેણે હલાવી દીધો. તે સંજનાનો હતો. તેણે તેને કોલ ન કરવા કહ્યું અને લાગોસ પાછા જવા કહ્યું. તેણે કહ્યું કે વિવેકને પોતાની અંદર શાંતિ શોધવી જોઈએ. વિવેકે પોતાનું માથું પકડી લીધું. બધું ચાલ્યું ગયું હતું, પરંતુ વિચિત્ર વાત હતી કે તે હળવો અનુભવ કરી રહ્યો હતો. કદાચ આ જ તે વસ્તુ હતી જેને સાચે જ નમ્ર થવું કહે છે. ઉધાર પ્રિયાના ઘરમાં શાંતિ પાણીની જેમ વહી રહી હતી. રોહન પોતાની ટ્રીપથી પાછો આવ્યો અને તેને જોરથી ગળે લગાવી લીધી. તેણે કહ્યું કે તેણે વિડીયો ક્લિપ્સ ઝાડ પર જોઈ હતી. તું એક સિંહણની જેમ અંદર ગઈ હતી. પ્રિયા હસી. આસાન નહોતું. રોહને કહ્યું. મને તારા પર ગર્વ છે, પરંતુ તેનાથી વધારે ખુશી છે કે તું પોતાના માટે ઊભી થઈ. તેણે પોતાના બાળકોને જોયા જે ફર્શ પર સૂઈ રહ્યા હતા. તે તો સમજી પણ ન શક્યો કે તે શું થયું. તેણે કહ્યું, પરંતુ એક દિવસ તેઓ સમજી જશે અને હું તેમની પૂરી વાર્તા સંભળાવીશ. રોહન હસ્યો અને હું તારી બાજુમાં રહીશ. 1 મહિનો પસાર થઈ ચૂક્યો હતો. તે લગ્નને જે ક્યારેય નહોતા થયા. વિડીયો ક્લિપ્સ અત્યારે પણ ફેલાઈ રહ્યા હતા, પરંતુ વિવેક આગળ નહોતો વધી શક્યો. તે હવે તે માણસ નહોતો જેને લોકો પસંદ કરતા હતા. તેણે પોતાનું અભિમાન ગુમાવી દીધું હતું. તેણે પોતાની જિંદગી પોતાના ઘમંડથી બરબાદ કરી દીધી હતી. પ્રિયા પોતાના નવા ભોજનાલયમાં ભીંડાનું શાક બનાવી રહી હતી. રોહને તેની રસોડાની પાઇપ ઠીક કરતા તેને ચટણી વિશે પૂછ્યું. બંને હસ્યા. તે ઘરમાં શાંતિ હતી. આ સોનાથી નહોતું બન્યું, પરંતુ ખુશીથી અમીર હતું. થોડા દિવસ પછી પ્રિયાએ તેના નવા ભોજનાલયમાં એક પત્ર મળ્યો. તે નાનો હતો, ટાઈપ હતો અને નીચે વિવેકની સહી હતી. તેણે લખ્યું, તમારી તાકાત માટે આભાર. તમારી માફી માટે આભાર. તમે મને એક પાઠ શીખવ્યો જે હું ક્યારેય નહીં ભૂલું. મેં એક સારી સ્ત્રી ગુમાવી દીધી. હું તમને શાંતિની કામના કરું છું. તેણે પત્રને વાળીને પોતાના ખાનામાં રાખી દીધો. તે ગુસ્સામાં નહોતી. તે દુઃખી નહોતી. તે બસ શાંતિમાં હતી. વિવેકના વિસ્તારમાં તેના પડોશીઓ હવે તેને અલગ રીતે જોતા હતા. તેનો ચોકીદાર હવે તેને ઉત્સાહથી નમસ્કાર નહોતો કરતો. તે સાચા અર્થમાં અપમાનિત વરરાજા બની ચૂક્યો હતો. એક સાંજે તે અરીસાની સામે ઊભો રહ્યો. તે ધીમેથી બોલ્યો, હું કોણ છું હવે? મારા અભિમાને મને શું આપ્યું? કોઈ જવાબ નહીં. તેણે બારીથી બહાર જોયું અને છેવટે જોરથી કહ્યું, મેં તે સ્ત્રીને બરબાદ કરી દીધી જેણે મને પ્રેમ કર્યો હતો. અને હવે હું એકલો છું, પરંતુ દૂર તે સ્ત્રી જેને તેણે ક્યારેય તોડી હતી. હવે પૂરી હતી. તેણે ખુશી શોધી લીધી હતી.
તેણે પ્રેમ શોધી લીધો હતો અને તેની પાસે બે નાના યાદ અપાવવાવાળા હતા, જેને બીજાઓએ વંધ્ય કહી હતી. ભગવાને તે ખૂબ વધારેમાં બદલી નાખી હતી. તો જોયું તમે બધાએ કે અભિમાન અને ખોટું કેટલી પળોમાં વિખેરાઈ શકે છે. પ્રિયની વાર્તા અમને એ શીખવે છે કે જ્યારે તમારી પાસે સત્ય અને ભગવાનનો સાથ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી. સાચા સંબંધ અને સાચો પ્રેમ પૈસા કે દેખાડાથી નહીં, પરંતુ દિલ અને વિશ્વાસથી બને છે. અમે આશા કરીએ છીએ કે તમને આ વાર્તા પસંદ આવી હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરો અને કોમેન્ટ્સમાં અમને જણાવો કે તમને આ વાર્તાનો સૌથી સારો ભાગ કયો લાગ્યો. અને હા, આવી બીજી પ્રેરણાદાયી નૈતિક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. હંમેશા યાદ રાખો, તમારી પીડાની ગણતરી કરવાવાળા ભગવાન હંમેશા તમારા માટે શ્રેષ્ઠ લખે છે. અમે મળીશું આવતી વાર્તામાં. ત્યાં સુધી માટે આભાર. જય શ્રી કૃષ્ણ.